ભાવનગર સોમનાથ હાઈવે રોડ પર વડોદરાથી દીવ જઈ રહેલ એસટીની લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ત્રાપજ બંગલા પાસે જાહેર શૌચાલય સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર એક મુસાફરનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5 મુસાફરોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને અકસ્માત સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.